Hello, good morning, students. Vishal Prajapati here. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ધોરણ 11 પાર્ટ 3. આગળના બે પાર્ટ તમે ના જોયા હોય તો મિત્રો પ્લીઝ જોઈ લેજો. પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે એટલે તમને વિડીયો સરળતાથી મળી જશે. આગળના બે વિડીયો જોયા હશે તો હવે આગળ સમજવામાં સરળતા રહેશે. વેરી ગુડ મોર્નિંગ અગેન. આજના આ વિડીયોમાં આપણે મેઇનલી રાસાયણિક સંયોગીકરણના નિયમ, બરાબર, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, સરળ પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, હેડ્રોનો નિયમ, આ બધા નિયમો વિશે જોઈશું અને એના આધારિત જે ક્વેશ્ચન્સ પૂછાય છે એ ક્વેશ્ચન્સને પણ થોડાક શું કરીશું, રિવાઇઝ કરીશું, ઉદાહરણ જોઈશું. મિત્રો, વિડીયોમાં તમે કોઈ પણ ક્વેશ્ચન્સને જુઓ છો, આ જે ચેનલ મતલબ આ જે વિડીયો અત્યારે હું રેકોર્ડ કરવા જઈ રહ્યો છું એ બધા જ વિડીયો જે છે એ માત્ર ગુજરાત બોર્ડ સેન્ટ્રલ બોર્ડ, બરાબર, અત્યારે હાલ તો ગુજરાતી મીડિયમ સેન્ટ્રલ બોર્ડની ટોટલી ટ્રાન્સલેશન થઈ ચૂકેલ છે એટલે એના ઉપર જ આધારિત છે, બરાબર. એનાથી આગળ થોડું ઘણું હશે પણ એટલું ડિટેલમાં નહીં હોય. એટલે સૌથી પહેલાં મિત્રો એક વસ્તુ યાદ રાખજો, હમણાં જ 12th સાયન્સનું રિઝલ્ટ અપડેટ થયું છે, બરાબર. તો જે મિત્રો ઓનલી ફર્સ્ટ ટાઈમથી ફર્સ્ટ વેથી જો જેઈ યા નીટ ઉપર જ કોન્સન્ટ્રેટ કરશે તો એ લોકોનું જે બોર્ડ લેવલ જે છે, બોર્ડ લેવલના જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોતા નથી. એટલે સૌથી પહેલાં મિત્રો બોર્ડ લેવલના કોન્સેપ્ટને ક્લિયર કરતા જાઓ. એક વસ્તુ એ છે કે જેવું ચેપ્ટર પતે, જનરલી આપણે સ્કૂલ ઓપન થશે ત્યારે રૂટીનમાં તમારા કોઈ પણ ટીચર્સ તમને ભણાવતા હશે ત્યારે રેગ્યુલર વેમાં ભણાવશે, બટ અત્યારે હાલ જે પ્રમાણે મારો પ્રયત્ન એવો રહેશે કે ભાઈ ટિપિકલ કોઈ ટૉપિક આપણે કમ્પ્લીટ કરીએ, એ ટૉપિક ગુજરાત બોર્ડનો કમ્પ્લીટ કરીએ, એના પછી એ ટૉપિકનું હું તમને થોડું ગુજકેટ લેવલનું યા નીટ લેવલનું પણ ગુજકેટ અને નીટ લેવલનું પણ તમને હું કરાવતો છું, બરાબર. તો એ વસ્તુ એ પ્રયત્ન હું કરીશ એના માટેનો. અને તમે આશા રાખું કે આ લોકડાઉનના પિરિયડમાં પણ જેમ કે તમારું ટીચિંગ કેમિસ્ટ્રી માટે અટક્યું નથી એ રીતે જો વર્કઆઉટ કરશો, ઇટ વિલ બી વેરી ગુડ ફોર યુ. તો રાસાયણિક સંયોગીકરણના નિયમમાં સૌથી પહેલો જે છે દળ સંચયનો નિયમ. આ દળ સંચયનો નિયમ જે છે એન્ટની લોવાઇઝરે આપેલો હતો. એન્ટની લોવાઇઝરે દળ સંચયનો નિયમ આપેલો હતો ઈસવીસન 1789માં. એન્ટની લોવાઇઝરે દળ સંચયનો નિયમ આપ્યો હતો. દળ સંચયનો નિયમ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, એને દળ સંચયનો નિયમ કહે છે, બરાબર. જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ હતો કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, બરાબર. ઉર્જાનું વિનાશ શક્ય નથી કે સર્જન પણ શક્ય નથી. તો સેમ વસ્તુ અહીંયા આગળ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. મેટર નોટ બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન બી કન્વર્ટ ઇન વન ફોર્મ ટુ અનધર ફોર્મ, એક ફોર્મથી બીજા ફોર્મમાં એ કન્વર્ટ થાય છે. એટલે કે એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા જો થતી હોય તો પ્રક્રિયામાં પ્રક્રિયક હોય અને નિપજ હોય. તો પ્રક્રિયકનો કુલ જથ્થો જે શરૂઆતનો હશે એ જ જથ્થો નિપજનો કુલ મળશે, બરાબર. એમાં કયા કયા કમ્પાઉન્ડ કન્વર્ટ થયા, કયામાં કન્વર્ઝન થયું એની જોડે આપણે એટલું ડિપેન્ડન્સી નથી. મેઇન વસ્તુ શું થશે મિત્રો કે પ્રક્રિયકનો કુલ જથ્થો અને નિપજનો કુલ જથ્થો અચળ રહેશે. મતલબ દળ સંચયનો નિયમ એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી અને એક એનું દળ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે H2 વત્તા Cl2 ઇટ ગીવ્સ ટ્વાઇસ HCl. હાઇડ્રોજન અને ક્લોરાઇડ પ્રક્રિયા કરીને અને હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે, બરાબર. અહીંયા આગળ આપણે 2 ગ્રામ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, 1 ગુણ્યા 2 ગ્રામ હાઇડ્રોજન, 35.5 ઇન્ટુ 2 71 ગ્રામ ક્લોરાઇડ થયું, બરાબર. હાઇડ્રોજન ક્લોરાઇડ H1 પ્લસ 35.5 મલ્ટીપ્લાઇડ બાય 2 ઇટ ગિવ્સ 73. 2 પ્લસ 71 73. સો ધ amount ઓફ reactant એન્ડ પ્રોડક્ટ વિલ રિમેઇન સેમ. એનો જથ્થો સમાન રહે છે, બરાબર. આની એક મર્યાદા છે, બરાબર મિત્રો. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. મર્યાદા એ છે કે કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ માટે આ નિયમ લાગુ પાડી શકાતો
નથી. કેન્દ્રીય વિખંડન પ્રક્રિયા માટે આ નિયમ લાગુ પાડી શકાતો નથી. તો બહુ જ ઇઝી છે, સિમ્પલ છે, આઈ થિંક આવડી જશે. ઈસવીસન 1789માં એન્ટની લોવાઇઝરે દળ સંચયનો નિયમ આવ્યો હતો. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. પ્રક્રિયક અને નિપજ જે છે એનો કુલ જથ્થો અચળ રહે છે અને પ્રક્રિયાની શરૂઆતમાં અને અંતમાં જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. બરાબર. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ક્લોરાઇડનું આપણે ઉદાહરણ લીધું. ખાલી એની એક મર્યાદા, એક્સેપ્શન, મર્યાદા જ્યાં આવતી હોય એ કમ્પ્લીટ આપણા દિમાગમાં યાદ રાખવાની રહેશે કે જે એક્ઝામમાં સારી રીતે એનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન્સ અરાઇઝ થઈ શકે છે. કોઈ પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ જે છે એ મોસ્ટલી એની મર્યાદામાંથી જ ઉત્પન્ન થતો હોય છે. બરાબર. તો દળ સંચયનો નિયમ એ કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓને લાગુ પડી શકાતો નથી. બરાબર. તો ચાવડ્યું? ઓકે, વેરી ગુડ. આવડી જશે તમને. એનીવે નેક્સ્ટ જોઈએ આપણે. થોડુંક આ વખતે ક્રિએટિવિટીમાં એવું જોયું છે કે ઇંગ્લિશનું પણ જે છે, જે મેઇન જે રૂલ્સ જે છે એ રૂલ્સને આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં થોડા ઘણા જો આમ લઈએ તો કદાચ ઇટ વિલ બી હેલ્પ ટુ યુ ટુ મેમરાઇઝ ઇઝીલી. ઓકે, સો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એને કહેવાય છે દળ સંચયનો નિયમ. ઇન એની ફિઝિકલ ઓર કેમિકલ ચેન્જ માસ can neither be created nor be destroyed. Total mass of reactant and product will be remain same. So this relationship holds is good that reactants are completely converted into product. Okay, मतलब કે જ્યારે કમ્પ્લીટલી પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય તો જ શક્ય બને છે. બાકી જો પ્રક્રિયકનું પાર્શિયલી નિપજમાં રૂપાંતર થતું હોય એટલે કે આંશિક નિપજમાં રૂપાંતર થતું હોય તો એ વસ્તુ પોસિબલ નથી. બરાબર. completely consumed the relationship will be, जो consumed એટલે કે perfectly એ જો 100% reactant will be converted into product, 100% પ્રક્રિયકનું જો નિપજમાં રૂપાંતર થતું હશે તો જ આ નિયમનું પાલન થશે. બરાબર. તો કુલ માસ reactantનું પ્રક્રિયકનું બરાબર કુલ માસ નિપજનું. બરાબર. પણ જો કમ્પ્લીટલી નહીં થયું હોય તો એવું થઈ શકે કે ભાઈ જે રિએક્ટન્ટ જે છે એનો માસ બરાબર તમારા પ્રોડક્ટનું માસ વત્તા જે નથી વપરાયા એવા રિએક્ટન્ટના પ્રક્રિયકના માસના સરવાળા બરાબર થશે. એન્ડ લિમિટેશન જે આગળ જોઈ એ જ વસ્તુ કે ન્યુક્લિયર રિએક્શન્સ સમ માસ ઓફ રિએક્ટન્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી. ન્યુક્લિયર રિએક્શનમાં કેન્દ્રીય વિખંડન જે પ્રક્રિયાઓ જે છે એમાં થોડું ઘણું માસ જે છે એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે, જેના કારણે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકનું માસ હંમેશા પ્રોડક્ટ કરતા એટલે કે નિપજ કરતા ઓછું જ હોય છે. સો ધીસ ઇઝ ધ લિમિટેશન્સ ફોર ધેટ. સો નાવ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે મિત્રો. એક્ઝામ્પલ ક્વેશ્ચન્સ ઇલિસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ ઇંગ્લિશમાં છે પણ જનરલી તમને હું નોર્મલી એક્સપ્લેન કરી દઉં તો તમને એવું કીધું છે કે બે રિએક્શન્સ આપી છે. બરાબર. બિફોર રિએક્શન્સ આપી છે એમાં એવું કીધું છે કે ભાઈ બિફોર કેમિકલ ચેન્જ અને આફ્ટર કેમિકલ ચેન્જ એના માસ આપેલા છે તો તમારે જોવાનું છે કે ભાઈ બંનેનું માસ સમાન રહે છે કે અલગ અલગ થાય છે. 1.7 ગ્રામ of silver nitrate dissolves in 100 gram of water is taken. 5.85 gram of sodium chloride dissolves in 100 gram of water is added. In a chemical reactions occur 1.435 gram of AgCl and 0.85 gram NaNO3 are formed. So that this result illustrate the law of conservation of mass. તો અહીંયા આગળ કેમિકલ રિએક્શન જે છે એ બિફોર કેમિકલ રિએક્શન પહેલા AgNO3 નું માસ આપણે લેવું પડશે, માસ ઓફ NaCl અને માસ ઓફ વોટર, કારણ કે વોટર છે જ. બરાબર. માસ ઓફ વોટર ડિઝોલ્વ કરે છે વોટરમાં. બરાબર. એટલે અને પછી બીજું 100 ગ્રામ એવું કીધું છે કે ભાઈ 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ડિઝોલ્વ્સ ઇન 100 ગ્રામ ઓફ વોટર. બરાબર. અને 1.7 ગ્રામ ઓફ સિલ્વર નાઇટ્રેટ ડિઝોલ્વ્સ ઇન 100 ગ્રામ ઓફ વોટર. એટલે 100 ગ્રામ પાણીમાં 1.7 ગ્રામ સિલ્વર નાઇટ્રેટને ઓગાળ્યું છે, એઝ વેલ એઝ 100 ગ્રામ પાણીમાં 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને ઓગાળ્યું છે. એટલે જે એ બંને ઓગાળ્યા છે ને પછી બંનેને મિક્સ કરવામાં આવે છે. બરાબર. બંનેને મિક્સ કરવામાં આવે છે અને જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે 1.435 ગ્રામ AgCl અને 0.85 ગ્રામ NaNO3 ઉત્પન્ન થાય છે. તો અહીંયા આગળ આપણે જોઈશું તો જો સિલ્વર નાઇટ્રેટ અને NaCl એ બંનેનું માસ લેવાનું છે પણ એ બંનેને આપણે પાણીમાં ઓગાળ્યા છે એટલે તમારે માસ ઓફ વોટર પણ એડ કરવું પડે. બરાબર. એટલે કે 1.70 વત્તા
અહીંયા જોઈ શકીએ છીએ આપણે 1.7 या 1.70 બોધાર સેમ બરાબર 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ વત્તા NaCl અને AgNO3 જે બંનેને જે છે એ 100 ગ્રામ વોટરમાં શું કર્યા છે ડિઝોલ્વ કર્યા છે. યુ કેન સી ઓવર હિયર બંનેને 100 ગ્રામ વોટર એટલે 100 વત્તા 100 બરાબર કેટલા થયા 200 અને આ ટોટલ જે માસ છે એ 202.285 ગ્રામ આવ્યું બરાબર. તો હંમેશા મેઇનલી જ્યારે પણ કોઈ ઇલિસ્ટ્રેશન કે દાખલા આપણે જોતા હોઈએ ત્યારે મેઇનલી એ વસ્તુ જોઈ લેવાની કે આ જે ગ્રામ છે એ ગ્રામમાં જ છે, બધાના એકમ સહિત છે, બધાના એકમ જો એક જ ના હોય તો તમારે એને એક સમાન એકમમાં પહેલાં કન્વર્ટ કરવા પડે અને પછી જ તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. મિત્રો આ ક્વેશ્ચન્સ ભલે તમને એકદમ ઇઝી લાગતો હોય પણ ઘણી વખત આવા ઇઝી ક્વેશ્ચન્સ ગુજકેટ જેઈ અને નીટમાં પણ પૂછાયેલા છે કે ભાઈ આમાં આ પ્રકારનું એક ટિપિકલ તમને કોઈ કહી દીધું હોય કે આની રિએક્શન આની જોડે થાય છે, આટલા માસને આ રિએક્શન આ થાય છે, તો આમાં કયો નિયમનું પાલન થાય છે બરાબર. તો સૌથી પહેલું સંચયનો નિયમ જે છે બરાબર એનું પાલન થાય છે. એના માટે તમારે શું દર્શાવવું પડે, દિમાગમાં એક ક્લિયર કોન્સેપ્ટ હોવો જોઈએ કે દળ સંચયનો નિયમ શું કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એનો મતલબ એમ થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થયા પહેલા એનું વજન, કોનું પ્રક્રિયકનું વજન એ રાસાયણિક પ્રક્રિયા થયા પછી પ્રક્રિયક શેમાં ફેરવાઈ ગયો હોય નિપજના વજન બરાબર થવું જોઈએ, જેને દળ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ટોટલ માસ બિફોર કેમિકલ ચેન્જ આપણે મેળવી લીધું બરાબર. હવે આફ્ટર તો અહીંયા કીધું છે કે 1.435 ગ્રામ AgCl અને 0.85 ગ્રામ NaNO3 ફોર્મ થાય છે મિત્રો. તો અહીંયા આગળ 1.435 ગ્રામ after chemical reaction you can see over here 1.435 gram AgCl as well as 0.85 gram NaNO3 0.85 gram NaNO3. see અહીંયા આગળ AgNO3 અને NaCl ના મિક્સચરથી AgCl અને NaNO3 ઉત્પન્ન થાય છે, એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. દળ સંચયના નિયમ પ્રમાણે રિએક્ટન્ટનું કન્વર્ઝન જ્યારે પ્રોડક્ટમાં થાય છે, આનો મતલબ એવો થયો આ એક કેમિકલ રિએક્શન થઈ કે AgNO3 વત્તા NaCl ભેગા થશે તો AgCl અને NaNO3 મળે છે. AgCl અને NaNO3 મળે છે. તો AgCl અને NaNO3 મળે છે તો એનું જે વજન જે છે એ કેટલું હોવું જોઈએ, પ્રક્રિયકનું જે વજન છે એના જેટલું. તો અલ્ટિમેટલી આપણે આફ્ટર કેમિકલ રિએક્શન જોયું કે કયા લીધા આપણે, એક તો લીધું AgCl નું વજન જે આપણને આપ્યું છે 1.435 ગ્રામ 0.85 પ્લસ તમે આ બંનેને મિક્સ કરો છો એટલે 100 વત્તા 100 જે ml માં ડિઝોલ્વ કર્યા હતા ગ્રામમાં, તો એ પણ તમારે પાણીનું વજન પણ લેવું પડે. એટલે એ જે તમારું પાણીનું જે વજન થશે એ કેટલું છે 200 ગ્રામ. અને બધાનો જો સરવાળો તમે કરશો મિત્રો તો તમને મળે છે 202.285 ગ્રામ. અલ્ટિમેટલી એનો મતલબ એવો થયો કે ભાઈ બિફોર અને આફ્ટર બરાબર, બિફોર અને આફ્ટર પહેલા અને પછીનું જે આ વજન જે છે બરાબર, પહેલા અને પછીનું જે વજન જે છે કેવું રહે છે, સમાન રહે છે. મતલબ આ દળ સંચયના નિયમનું પાલન કરે છે. તો આ એક ઇલિસ્ટ્રેશન એટલા માટે લેવાનું કે ભાઈ તમને થોડો ઘણો એક આઈડિયા આવી જાય કે આના ઉપરથી કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકે છે, કયા પ્રકારના સમ પૂછી શકે છે. એમસીક્યુમાં પણ સેમ વસ્તુ આ રીતે હોય, આ જ વસ્તુ એમસીક્યુમાં મૂકવી હોય તો મૂકી શકાય. આ જ રીતે ક્વેશ્ચન્સ મૂકેલો હોય મિત્રો અને તમને લખ્યું હોય કે આ નીચેનામાંથી કયા નિયમનું પાલન કરે છે, તો કયા નિયમનું પાલન કરે છે એના માટે નિયમ જે છે આપણા દિમાગમાં ક્લિયર હોવો જોઈએ કે ભાઈ દળ સંચયનો નિયમ એ કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. માટે જે તે પણ ક્વેશ્ચન આપ્યો હોય જો એ દળ સંચયના નિયમનું પાલન કરતો હશે તો એના શરૂઆતનું વજન અને અંતિમ વજન કેવું રહેશે, સમાન રહેશે. ચાલશે? ઓકે, ધેટ્સ ગુડ. અહીંયા હેલો, ક્યાં ખોવાઈ ગયા? કમ બેક. યા વેલકમ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ બરાબર, નિશ્ચિત સંરચના નિયમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જે નિયમ જે છે એ સંયોજનની વ્યાખ્યા આપે છે એવું કહી શકાય. સંયોજનની વ્યાખ્યા, હા સંયોજનની, કારણ કે સંયોજનની વ્યાખ્યા શું હતી આગળ આપણે ભણ્યા હતા, A + B it forms C, મતલબ બે કે તેથી વધુ પ્રકારના પદાર્થો એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં મિશ્ર થાય છે અને નવા ગુણધર્મવાળો
પદાર્થ બનાવે છે અને સંયોજન કહે છે. હવે એનું ઉલટું કે ભાઈ જો એ ચોક્કસ પ્રમાણ હોય તો જ સંયોજન કહેવાય. તો સેમ વસ્તુ અહીંયા આગળ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે એના એ જ અંદાજમાં વાત કરી. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે કીધું કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત હોય છે. એના માટે એણે કોપર કાર્બોનેટના 2 નમૂના રજૂ કર્યા. કયા નમૂના? એક તો જે નેચરલી મળે છે અને બીજો કે જે સિન્થેસિસ કરેલો છે લેબોરેટરીમાં. કોપર કાર્બોનેટના 2 નમૂના. એક નમૂનો જે છે કુદરતી રીતે લીધો, બરાબર, અને બીજો જે છે એ ટ્રાન્સલેશિત નમૂનો. એ બંને નમૂનામાંથી એણે કોપર, ઓક્સિજન અને કાર્બન, કોપર, ઓક્સિજન અને કાર્બન, કારણ કે કોપર કાર્બોનેટનું અણુસૂત્ર થાય CuCO3. ઓકે, એનું અણુસૂત્ર થશે CuCO3 અણુસૂત્ર થશે. એટલે એમાં જે છે એ 3 ઘટક તત્વો હશે મેઇન. એક જે છે એ કોપર, ઓકે, બીજું જે છે એ અહીંયા ઓક્સિજન અને ત્રીજું જે છે એ કાર્બન. હવે એ ત્રણેયના જે પર્સન્ટેજ એણે જોયા તો કોપરનો પર્સન્ટેજ કુદરતી નમૂનામાં 51.35 એઝ વેલ એઝ સંશ્લેષિત નમૂનામાં પણ એટલો જ મળ્યો. એઝ વેલ એઝ ઓક્સિજન જે છે એનું પ્રમાણ 9.74 ગ્રામ, સેમ વે સંશ્લેષિત નમૂનામાં પણ 9.74 ગ્રામ, અને કાર્બન જે છે એ 38.91 એઝ વેલ એઝ સંશ્લેષિતમાં પણ 38.91. મતલબ સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે એમાં રહેલા ઘટક તત્વોનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે. એમાં રહેલા ઘટક તત્વોનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે. ઘટક તત્વોનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે એનો મતલબ એ કે જો એ સંયોજન હશે તો એનું ઘટકથી પ્રમાણ નિશ્ચિત હશે. આપણે સંયોજનની વ્યાખ્યામાં મિત્રો શું જોયું હતું? જો વજનથી પ્રમાણ નિશ્ચિત હોય તો જે સંયોજન હોય, અને અહીંયા આગળ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? જો એ સંયોજન હશે તો એનું ઘટકથી પ્રમાણ નિશ્ચિત જ હોય, બરાબર. તો અહીંયા આગળ હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતું પાણી એનું પણ ઉદાહરણ લીધું છે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડથી બનતું પાણી એક જ સરખું હોય છે. પાણીની સંરચનામાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેનું પ્રમાણ સમાન જ હોય છે, બરાબર. આ નિયમની પણ એક મર્યાદા છે કે આ નિયમ જે છે મિત્રો એ સમસ્થાનિકો માટે લાગુ પડતો નથી. સમસ્થાનિકો માટે આ નિયમ લાગુ પડતો નથી. તો ચાલશે? યસ, બરાબર. જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો. આગળનો નિયમ એન્ટોની લોવાઇઝરે આપ્યો હતો. આ નિયમમાં એ જ કહે છે કે સંયોજનમાં રહેલા તત્વોનું ઘટકથી પ્રમાણ નિશ્ચિત હોય છે. Hope you can understand easily. Look at here. It's called the law of constant composition. Joseph Proust. It given by. બરાબર. Chemical compounds always contain a same element combined together in a fixed proportion by mass. મતલબ દળથી એમનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે. જો આઇસોટોપ્સ હશે તો રેશિયો ઇઝ નોટ ફિક્સ્ડ. આઇસોટોપ્સ હશે તો અહીંયા આગળ ઉદાહરણ જુઓ. કાર્બન 12 જોડે ઓક્સિજન સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ આપે છે, એઝ વેલ એઝ કાર્બન 14 જોડે ઓક્સિજન સંયોજાઈને અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. બંને કેસમાં અહીંયા કાર્બન 12 છે, ઓક્સિજનનું માસ 32, બટ અહીંયા આગળ 14 છે. આનો રેશિયો 3:8 છે, આનો રેશિયો 7:16 છે. તો આ જે છે એ સંસ્થાનિકો માટે લાગુ પડી શકાતો નથી. ક્વેશ્ચન જોઈએ આપણે એક કે ભાઈ 1.8 ગ્રામ Cu wires was allowed to react with nitric acid. કોપર વાયરને નાઇટ્રિક એસિડ જોડે રિએક્શન્સ કરાવવામાં આવે છે. તો સોલ્યુશન વોઝ ડ્રાઈડ એન્ડ ઇગ્નાઇટ, સળગે છે, બરાબર, જ્યોતથી. 1.35 ગ્રામ ઓફ કોપર ઓક્સાઇડ વોઝ ઓબ્ટેન. કેટલું? 1.35 ગ્રામ કોપર ઓક્સાઇડ ઓબ્ટેન થાય છે. બીજા એક્સપેરિમેન્ટમાં 2.3 ગ્રામ કોપર ઓક્સાઇડ હાઇડ્રોજનની હાજરીમાં એને શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ તો 1.84 ગ્રામ ઓફ કોપર, ઓકે, 1.84 ગ્રામ ઓફ કોપર મળે છે. તો બતાવો કે
કોન્સ્ટન્ટ પ્રપોર્શનનું આ પાલન કરે છે, બરાબર. તો બે કેસને આપણે વારાફરતી જોઈશું. પહેલા કેસમાં મિત્રો શું કીધું છે કે 1.08 ગ્રામ કોપર વાયર, 1.08 ગ્રામ કોપર વાયર જે છે એને નાઇટ્રિક એસિડ જોડે 1.08 ગ્રામ અહીંયા કોપર વાયર, નાઇટ્રિક એસિડ જોડે આપણે શું કર્યું છે, એને ગરમ કર્યું છે અથવા તો નાઇટ્રિક એસિડ જોડે રિએક્શન કરાયું છે. નાઇટ્રિક એસિડ એ સાંદ્ર હશે, બરાબર, તો એ ઓટોમેટિક રિએક્શન કરી કોપર નાઇટ્રેટમાં કન્વર્ટ થાય છે. ફરી જો એને ગરમ કરીએ છીએ તો અહીંયા ગાડે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉડી જશે અને કોપર ઓક્સાઇડ મળે છે. એ વખતે એનું વજન 1.35 ગ્રામ છે, બરાબર. હવે અહીંયા આગળ આપણે કોપર પ્રોડ્યુસ થાય છે, કોપરનું પર્સન્ટેજ જોઈએ, કેટલા ગ્રામ પર્સન્ટેજ મળે છે, તો 1.35 ગ્રામ કોપર ઓક્સાઇડ કન્ટેન કરે છે 1.08 ગ્રામ કોપર, બરાબર. કારણ કે 1.08 ગ્રામ કોપર આપણે લીધું મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ રિલેશન જ મેઇન છે. સ્ટોઇકિયોમેટ્રી રિએક્શન્સ આગળ જશો એમાં પણ આ જ વસ્તુ મેઇન આવશે મિત્રો. એટલે કે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે 1.08 ગ્રામ કોપર લીધું તો 1.35 ગ્રામ શું મળ્યું, કોપર ઓક્સાઇડ. મતલબ 1.35 ગ્રામ કોપર ઓક્સાઇડમાં 1.08 ગ્રામ કોપર છે, તો 100 ગ્રામમાં કેટલું, તો કે 80 ગ્રામ, બરાબર. તો મતલબ 80 ગ્રામ એટલે કે 80%, બરાબર, એટલે 80%. 100 ગ્રામમાં આપણે લીધું એટલા માટે, તો એની સામે ઓક્સિજન કેટલું હશે, 20% હશે, બરાબર. મિત્રો યાદ રાખજો, કેસ 1માં આપણને કોપર જે છે ઓક્સાઇડમાં કોપરના પર્સન્ટેજ મળ્યા 80 અને ઓક્સિજનના પર્સન્ટેજ મળ્યા 20. હવે બીજો કેસ છે. બીજા કેસમાં શું કીધું છે કે 2.3 ગ્રામ કોપર ઓક્સાઇડ ને હાઇડ્રોજનની હાજરીમાં કરીએ તો 1.84 ગ્રામ મળે છે. તો બીજા કેસમાં કોપર ઓક્સાઇડ ને હાઇડ્રોજન એટલે 2.3 ગ્રામ કોપર ઓક્સાઇડ, 2.3 ગ્રામ કોપર ઓક્સાઇડ એને આપણે હાઇડ્રોજનની હાજરીમાં જ્યારે ગરમ કરીએ છીએ તો 2.3 ગ્રામ કોપર ઓક્સાઇડ જે છે એ 1.84 ગ્રામ શું આપે છે, કોપર આપે છે. એનો મતલબ એવો થયો કે બહુ નાના હતા અને આ બધી વસ્તુ આપણે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે ભાઈ 100% શું તો 100 એનું વજન શું તો, બરાબર, 100 ગ્રામમાં કેટલું હોય, તો સેમ વસ્તુ અહીંયા ગાડી એનો જ ઉપયોગ કરવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ સિમ્પલ કન્વર્ઝન ફેક્ટર છે અને આ સિમ્પલ કન્વર્ઝન ફેક્ટર તમને નીટ JEEમાં ઉપયોગમાં આવતા હોય છે, બરાબર. અને આ અત્યારનું જે સેશન, આ જે ચેપ્ટર જે છે એનો બહુ જ મહત્વનો પોર્શન અત્યારે ચાલી રહ્યો છે અને એના માટે હું થોડુંક તમને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લઈને અને કરાવડાવું છું કે જેથી કરીને તમે ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકો. 2.30 ગ્રામ કોપર ઓક્સાઇડ 1.84 ગ્રામ CU આપે છે. ઓકે, યુ કેન સી ઓવર હિયર કે આપણે કેટલું લીધું, 2.30 ગ્રામ કોપર ઓક્સાઇડ લીધું એ 1.84 ગ્રામ કોપર આપે છે, બરાબર. ક્વેશ્ચન્સમાં આપણને એ જ વસ્તુ કીધી છે, 1.84 ગ્રામ કોપર આપે છે. તો 100 ગ્રામ કોપર ઓક્સાઇડમાં કેટલું હોય કોપર, તો 100 ગુણ્યા 1.84 ભાગ્યા 2.30 જેટલું એટલે કે 80 ગ્રામ કોપર. આગળનું કદાચ યાદ હશે તમને, તો પહેલા કેસમાં પણ કોપર ઓક્સાઇડમાં કોપર આપણને 80% મળ્યું અને ઓક્સિજન 20%. મતલબ કોપર ઓક્સાઇડને શું નાઇટ્રિક એસિડની હાજરીમાં ગરમ કરીને કરવામાં આવે અથવા તો કોપર ઓક્સાઇડનું રિડક્શન કરીને કોપર મેળવવામાં આવે. બંને કેસમાં કોપર ઓક્સાઇડમાં રહેલા કોપર અને ઓક્સિજનનું પ્રમાણ આપણને નિશ્ચિત મળે છે. ધેટ ઇઝ કોલ્ડ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન, નિશ્ચિત સંરચનાનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, બરાબર. એટલે બંને સેમ્પલ જે છે એ સેમ કમ્પોઝિશનમાં છે, સરખા દરથી છે. એમાં બંને સેમ્પલ કોપર ઓક્સાઇડના જે પ્રોડ્યુસ થાય છે, આપણે બે અલગ અલગ રિએક્શન કરી જોયું. આગળ આપણે એક ઉદાહરણ જોયું હતું કે ભાઈ પાણી ગમે તે રીતે તમે મેળવો, હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરીને મેળવો અથવા તો ક્યાંથી મેળવો, ગંગામાંથી મેળવો કે જમનામાંથી મેળવો કે ગમે ત્યાંથી મેળવો, દરેક વખતે કુદરતી રીતે યા સંશ્લેષિત રીતે મેળવવામાં આવેલા સંયોજનનું વજનથી પ્રમાણ, સંયોજનમાં રહેલા ઘટકોનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે. સેમ વસ્તુ અહીંયા આગળ કે ભાઈ કોપર ઓક્સાઇડમાં કોપરને નાઇટ્રિક એસિડ જોડે ગરમ કરીને અને કોપર ઓક્સાઇડ બનાવવામાં આવે, કોપર તારને. અધરવાઇઝ કોપર ઓક્સાઇડનું રિડક્શન કરી અને કોપર બનાવવામાં આવે. બંને કેસ રિડક્શન, હા રિડક્શન, હાઇડ્રોજન જોડે જે પ્રક્રિયા થાય છે, બરાબર, ઓક્સિજનનું દૂર થવું એ શું થયું, રિડક્શન જ થયું ને. તો અહીંયા આગળ કોપર ઓક્સાઇડનું હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડ બનાવવા. બંને કેસમાં જે મળતું જે વજન જે છે એનું પર્સન્ટેજ કાઢ્યા પછી આપણને ખબર પડે છે કે બંને કેસમાં
કોપર અને ઓક્સિજન બંનેનું વજનથી પ્રમાણ નિશ્ચિત છે. બંનેનું વજનથી પ્રમાણ નિશ્ચિત છે. ચાવડ છે? યસ, ધેટ્સ રાઈટ. ગુડ બોય યા ગર્લ, જે બી હોય. ગુડ જોબ સ્ટુડન્ટ્સ. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ થેન્ક્સ ફોર પેશન. બરાબર છે. ઇટ્સ ડિફિકલ્ટ લાઈવ ક્લાસ જેવી તો live classroom is live classroom. Also I am missing my school, my classroom, my students, but can't understand due to corona. Anyway, next question, ગુણક પ્રમાણનો નિયમ. બરાબર, તો ગુણક પ્રમાણનો નિયમ ઈસવીસન 1803 માં ડાલ્ટને રજૂ કર્યો. તો અહીંયા આગળ આ નિયમને એક સિમ્પલ ફોર્મમાં તમને એટલું કહી દઉં કે આ નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ તત્વ, ઓકે, કોઈ પણ તત્વના સમાન ભાર સાથે, ઓકે, કોઈ પણ તત્વના સમાન ભાર સાથે કોઈ બીજા તત્વના અલગ અલગ ભાર સંયોજાઈને, કોઈ પણ બીજા તત્વના અલગ અલગ ભાર સંયોજાઈને જો સંયોજન બનાવતા હોય, જો સંયોજન સાંભળજો, સંયોજન, મિશ્રણની વાત નથી થતી, ઓકે, સંયોજન બનાવતા હોય તો જે સમાન ભાર સાથે જોડાયેલા બીજા તત્વના જુદા જુદા ભારના ગુણોત્તર, સમજો, એ સમાન ભાર સાથે જોડાયેલ બીજા તત્વોના જુદા જુદા ભારનો ગુણોત્તર એક નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આ તમને એક દેશી ભાષામાં કીધું. બરાબર, કે ભાઈ કોઈ એક તત્વ લીધું છે, એનું વજન સમાન છે, એની જોડે જોડાતા બીજા તત્વોના જુદા જુદા ભાર, બીજા તત્વોના જુદા જુદા ભાર સંયોજાઈ અને જો બંને સંયોજન બનાવતા હોય તો જોડાતા એ જુદા જુદા ભારના ગુણોત્તર, જુદા જુદા ભારનો ગુણોત્તર સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ચાવડ છે? ઓકે, ચલો ડિટેલમાં જોઈએ. ઈસવીસન 1803 માં ડાલ્ટન મહારાજે આને રજૂ કર્યો હતો. શું કરવા રજૂ કર્યો હતો? મેં કીધું હતું ખોટું અમારે યાદ રાખવું પડે છે, હે? એનીવે, હવે રજૂ કર્યો છે તો આપણે ભણવું તો પડશે, માન તો આપવું પડશે એટલા મહાન વૈજ્ઞાનિકને. ઓકે, 1803 માં ડાલ્ટને આ નિયમને રજૂ કર્યો હતો. આપણે ભણ્યા એ પ્રમાણે જો આ એક પ્રોપર સ્ટેટમેન્ટ છે, પ્રોપર સ્ટેટમેન્ટ સમજવું જરૂરી છે. મિત્રો એક વસ્તુ બીજી યાદ રાખજો કે ભાઈ બરાબર છે કે ભાઈ લાઈવ ક્લાસ બરાબર અલગ જ વસ્તુ છે, પણ આ પણ એક અલગ વસ્તુ છે. આ જો ખરેખર તમે વિડીયો કોઈ બી જોતા હોય તો એક એઝ અ લાઈક ભણતા હોય, તમે એ રીતે લેક્ચર ભરતા હોય એવી રીતે તમારી જાતને રૂમમાં પૂરી, બીજું કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એવી રીતે જોશો તો કદાચ બહુ જ ક્લિયરલી, બહુ ઇઝીલી જેવો વિડીયો પતશે હું ફટ લઈને તમે ઓલમોસ્ટ 90% જેટલું ગેઇન કરી દીધું હશે અને ફટાફટ એની એ જ દિવસે નોટ્સ બનાવી દેશો તો 100% તમને એ આવડશે જ. ઇટ્સ માય અશ્યોરન્સ, 100%. ઓકે, જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય, એક તત્વના નિશ્ચિત દળ સાથે, ઓકે, યુ કેન સી ઓવર હિયર, નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા વિવિધ દળનું પ્રમાણ, એટલે કે જુદા જુદા દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. ઓકે, બહુ લાંબુ ના ખેંચતા જોઈ લો. 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન જોડે સંયોજાઈ 18 ગ્રામ પાણી આપે છે. ઓકે, આ પણ સંયોજન છે. એ જ રીતે 2 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ ઓક્સિજન જોડે સંયોજાઈ 34 ગ્રામ પાણી આપે છે. આ પણ સંયોજન છે. સોરી, નોટ અ પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ. સોરી, સ્લીપ ઓફ ટંગ, મિસ્ટેકમાં ભૂલ થઈ ગઈ ભાઈ. હા, હવે થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. એનીવે, અહીંયા આગળ પાણી જે બને છે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ, બરાબર, એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ શું મળે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. અહીંયા ઓક્સિજનના દળ કેટલા છે? સમાન ભાર સાથે. તો આ સમાન ભાર કેટલો છે? 2 ગ્રામ. આ 2 ગ્રામને આપણે કન્સિડર કરવાનું. ઓકે, એ 2 ગ્રામ સાથે 16 ગ્રામ ઓક્સિજન. ઓકે, યુ કેન સી ઓવર 2 ગ્રામ હાઇડ્રોજન જોડે 16 ગ્રામ ઓક્સિજન. 2 ગ્રામ હાઇડ્રોજન જોડે 16 ગ્રામ ઓક્સિજન.
અને એ જ પ્રમાણે 2 ગ્રામ હાઇડ્રોજન જોડે 32 ગ્રામ ઓક્સિજન. ઓકે, તો બંનેમાં આ જે છે દળ કેવું છે મિત્રો? સમાન છે. 2 ગ્રામ 2 ગ્રામ 2 ગ્રામ 2 ગ્રામ ઇટ્સ અ 2 એટલે હાઇડ્રોજનના સમાન ભાર સાથે ઓક્સિજનના જુદા જુદા ભાર સંયોજાય અને સંયોજન બનાવે છે. પહેલા ક્લિયર કરો, સંયોજન છે આ છે પાણી, સંયોજન હાઇડ્રોજન પેરોક્સાઇડ, સંયોજન. ઓકે, હવે એ જે જુદા જુદા તત્વો છે એક જ તત્વના જુદા જુદા ભાર કયા કયા? ઓક્સિજન 16 ગ્રામ, ઓક્સિજન 32 ગ્રામ. તો 16:32. ઓકે, કેટલો આવશે? 1:2. ઓકે, સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. 16:32 16:32. જો આને 16 વડે તમે ભાગશો અને નહીં ભાગો તો એ સાદી પૂર્ણાંક સંખ્યા જ કહેવાય, અને ભાગશો તો પણ એ શું થશે? 1:2. ઓકે, સો ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે? જો બે કે તેથી બે તત્વો સંયોજિત થઈ એક કરતાં વધારે સંયોજન બનાવતા હોય તો કોઈ એક તત્વના સમાન ભાર સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા ભારનો ગુણોત્તર એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આવડશે? ઓકે, ધેટ્સ ગુડ, પરફેક્ટ. સેમ્પલ બીજું આપ્યું તમારા માટે. નાઇટ્રોજન ને ઓક્સિજન જુદા જુદા પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય છે. ઓકે, તો અહીંયા આગળ નાઇટ્રોજનના 28 ગ્રામ એ ઓક્સિજનના 16, 32, 48, 64, 80 અલગ અલગ જોડે સંયોજાય છે. અને જો પાછે ઉદાહરણના નાઇટ્રોજનના એક સરખા દળ સાથે ઓક્સિજનના દળ 16:32, 48:64, 80 અને 1:2:3:4:5 ઓકે પ્રમાણમાં સંયોજાય છે. ધીસ ઇઝ ધ વેરી વેરી इजी. ओके ओके, अब हम इंग्लिश में देखते हैं ये क्या कहना चाहता है भाई. Law of multiple proportion: when two elements combine to form the two or more compounds, the different masses of the element which combines with the fixed masses of the other elements bear a simple ratio to one another. જો ઇંગ્લિશ આવડે છે? આવડે. જો તમારે ઇંગ્લિશ ખરેખર શીખવું હોય બોલતા સમજતા તો તમારું જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટ મતલબ તમે જે ભણો છો એ ગુજરાતીમાં ભણ્યા પછી જો એ જ વસ્તુ તમે ઇંગ્લિશમાં એકવાર વાંચશો કે ભણશો, ઇટ વિલ બી ઇઝી ટુ લર્ન યુ ઇંગ્લિશ એઝ વેલ એઝ યોર સબ્જેક્ટ. તમારો સબ્જેક્ટ પણ તમે ઇઝીલી લર્ન કરી શકો છો એઝ વેલ એઝ ઇંગ્લિશ પણ, કારણ કે સબ્જેક્ટમાં આપણને ઇન્ટરેસ્ટ હોય એટલે ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, ગમે તેમાં હોય. આપણે સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ વસ્તુ જેવી છે ને મિત્રો. ગુજરાતી પિક્ચર હોય, હિન્દી પિક્ચર હોય કે ઇંગ્લિશ પિક્ચર હોય, પિક્ચર જોવા ગમતા હોય તો બધામાં આપણને ખબર પડતી હોય છે. તો સેમ વે અહીંયા આગળ જો તમે તમારા સબ્જેક્ટને લર્ન કરતા હશો તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ. ઓકે, ટુ કમ્પાઉન્ડ્સ ઓફ ઈચ કન્ટેનિંગ ઓનલી ટીન એન્ડ ઓક્સિજન હેડ ધ ફોલોઈંગ કમ્પોઝિશન. અહીંયા એક કમ્પાઉન્ડ એ અને કમ્પાઉન્ડ બી આપે છે. ટીન અને ઓક્સિજન જે છે બંને એકબીજા સાથે સંયોજાય અને શું આપે છે? સંયોજન આપે છે. કમ્પાઉન્ડ એટલે સંયોજન. બતાવો કે આપણી મલ્ટિપલ પ્રપોર્શન. ઓકે, મલ્ટિપલ પ્રપોર્શનનો શિકાર છે. જોઈ લઈએ, ઇટ ઇઝ શિકાર ઓર નોટ. યસ, ઇટ ઇઝ શિકાર, ક્યોંકि એનું ઉદાહરણ છે તો શિકાર તો હસા જ, પણ કેવી રીતે? યુ કેન સી ઓવર હિયર. અહીંયા આગળ એવું કીધું છે કે પહેલામાં માસ ઓફ ટીન જે છે, પર્સન્ટેજ માસ ઓફ ટીન જે છે એ 78.77 છે અને 21.23 જે છે ઓક્સિજન છે. એનો મતલબ એવો થયો કે 21.23 ઓકે પાર્ટ્સ ઓફ ઓક્સિજન મતલબ 21.23 ગ્રામ ઓફ સંયોજન અથવા 21.23 ભાગનું સંયોજન ઓક્સિજન એ 78.77 ભાગ ટીન જોડે પ્રક્રિયા કરે છે. તો એક ભાગ ઓક્સિજનનો એક ભાગ કેટલો આવે તો એ બંનેનો ભાગાકાર કરીએ એટલે 3.7 પાર્ટ. ઓકે, તો આપણે એન્ટીમનીનો કેટલો મળ્યો? 3.7 બરાબર. હવે 11.88 ગ્રામ 11.88 પાર્ટ ઓફ ઓક્સિજન એટલે 11.88 એક વાર કેટલા જોડે? 88.12 જોડે. તો આમાં પણ એક પાર્ટ ઓક્સિજનનો કેટલો આવશે? 7.4.
તો આની જોડે સંયોજાતા 3.7 અને 7.4 નો રેશિયો કેટલો આવશે? 1.7 કરી લેજો, એવો જ આવે, બરાબર. તો આ શું આપે છે આપણને? મલ્ટિપલ પ્રપોર્શનનું એક ઉદાહરણ છે, સરળ ગુણોત્તર પ્રમાણનો નિયમ. હોપ તમને ખબર પડ્યું હશે, હે ને? આવડશે ને? ઓકે. નેક્સ્ટ, ગેલ્યુસેક. નાઉ વાયુમય કદનો નિયમ. તો ગેલ્યુસેક વાયુમય કદનો નિયમ એણે એવું કીધું કે જ્યારે સમાન તાપમાને અને સમાન દબાણે જો વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય, બરાબર, એ વખતે એનું તાપમાન અને દબાણ સમાન હશે તો એનો ગુણોત્તર સાદો ગુણોત્તર દર્શાવે છે. કેવો દર્શાવે છે? સાદો ગુણોત્તર. તો અહીંયા આગળ આપણે જોઈએ કે इतनी सकती हमें तेरा था, केमिस्ट्री हमको आ जाए, है ना? ओके, જુઓ, જો રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓમાં સંયોજાય અથવા ઉત્પન્ન થાય, બે જ વસ્તુ થાય, કાં સંયોજાય કાં શું થાય? ઉત્પન્ન થાય, બરાબર. તો સાદો ગુણોત્તર દર્શાવે છે, એટલે કે અહીંયા આગળ હાઇડ્રોજન વાયુમય છે, ઓક્સિજન વાયુમય છે, પાણીની બાષ્પ વાયુમય છે. 150 100 મળે છે, મતલબ હાઇડ્રોજન અને ઓક્સિજનનો કદ 100 ml વધે 50 ml, તો કદનો ગુણોત્તર 2:1. એટલે કે આ જે છે એ સરળ ગુણોત્તર પ્રમાણના નિયમ જેવું જ છે મિત્રો, પણ કેના માટે છે? વાયુમય માટે છે. સો ઇટ્સ ઓલ્સો ઇઝી ફોર યુ. અહીંયા આગળ એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો ભાઈ શું કહી ગયા હતા? ચલો, એણે ભાઈ એવું કીધું હતું. શું કીધું હતું? એવું કીધું હતું. કેવું કીધું હતું? એણે એવું કીધું હતું કે જ્યારે સમાન તાપમાને અને સમાન દબાણે, તમને એક નોર્મલ કહી દઉં શુદ્ધ ગુજરાતીમાં, કે સમાન તાપમાને અને સમાન દબાણે જો વાયુઓના કદ સમાન સંખ્યામાં અણુઓ દર્શાવે છે, મતલબ ચાહે તમે કદ અને તાપમાન બંને અચળ રાખો છો, બરાબર, કદ અને તાપમાન તમે અચળ રાખો છો, તો એ વખતે એમાં રહેલા અણુઓ સમાન રહે છે, બરાબર. એટલે કે ઓક્સિજનનું એક કદ હોય, હાઇડ્રોજનનું એક કદ હોય, પાણીનું એક કદ હોય, ભેગા થઈને અને પાણીની બાષ્પનું 2 કદ આપે છે, બરાબર. એટલે કે સમાન તાપમાને દબાણે સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે, સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. દાખલા તરીકે આ મેઇન વસ્તુ એ કહેવામાં આવે છે કે ભાઈ જો તાપમાન અને દબાણ સમાન રાખ્યું હોય તો 10 ml તમે 10 ml રહેલા H2 માં રહેલા અણુઓની સંખ્યા, 10 ml માં રહેલા O2 માં રહેલા અણુઓની સંખ્યા, 10 ml માં રહેલા N2O અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો હતો, જે હાલમાં સ્પષ્ટ સમજી શકાય છે. એણે પરમાણુ અને અણુ વચ્ચેનો ડિફરન્સ આપ્યો હતો, એ અત્યારે આપણે સમજી શકીએ છીએ, બરાબર. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી પાણી બનવાની પ્રક્રિયાનો વિચાર કરીએ તો હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે સંયોજાઈને પાણીનો 1 અણુ મળે છે. પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન મળતો નથી, બરાબર. એટલે કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એ 1 પાણીનો અણુ આપે છે, બરાબર. એમાં ઓક્સિજન બરાબર, અહીંયા આગળ જોઈએ તો 2 હાઇડ્રોજન ઓક્સિજન, બરાબર, 2H2O2, ઇટ ગિવ્સ ટ્વાઇસ H2, એટલે પાણીનું 2 કદ આપે છે. પાણીનું કેટલું આપે છે? 2 કદ આપે છે. પાણી શેમાં કન્વર્ટ થઈ ગયું? અણુમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર. હવે સંયોજિત ભારનો નિયમ. તો જો કોઈ 2 અલગ અલગ તત્વોના ભાર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ 2 અલગ અલગ તત્વોના ભાર કોઈ ત્રીજા તત્વના સમાન ભાર સાથે. આગળનો સરળ ગુણોત્તર પ્રમાણનો નિયમ એવો હતો કે કોઈ એક તત્વના સમાન ભાર સાથે બીજા તત્વના, એટલે કોઈ પણ 2 તત્વો એકબીજા સાથે સંયોજાય અને જુદા જુદા સંયોજનો બનાવતા હોય ત્યારે ત્યાં 2 તત્વોની વાત હતી. અહીંયા આગળ 3 તત્વોની વાત છે. પેલા 2 તત્વોમાં બંને તત્વો સમાન હતા. અહીંયા આગળ 3 તત્વો એવા લેવાના છે કે જેમાંના 2 તત્વો સમાન હોય, જેમાંના 2 તત્વો સમાન હોય, અને એ જે 2 તત્વો સમાન છે એના ભાર પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એના ભાર પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને એ સમાન ભારના રેશિયો જોડે
જે સંયોજન મળે છે ત્રીજું સંયોજન એ કેવું હોય છે, એનું કેવું હોય છે, સંયોજન હોય છે, અથવા તો એનું વજન પણ આપણે સાદા ગુણાંકમાં દર્શાવી શકાય છે. તો જો કોઈ બે અલગ અલગ તત્વોના ભાર ત્રીજા પણ સમાન ભાર તત્વ સાથે પ્રક્રિયા કરે તો એ બે અલગ અલગ તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે H2 + Cl2 એ HCl આપે છે, અને અહીંયા આગળ O2 + 2Cl2 એ પણ શું આપે છે, 2Cl2. આ શું છે, સંયોજન છે. જોઈ લઈએ અને એક્ઝેક્ટલી જો ધ્યાન રાખો ઉદાહરણ ઉપર. H2 + Cl2 it gives twice HCl. ઓકે, તો અહીંયા આગળ Cl2 કેટલું છે, 35 પોઈન્ટ કેટલું છે, 35.5. અહીંયા આગળ કેટલું છે મિત્રો, અહીંયા આગળ જે છે એ H2 Cl2 કેટલું છે, 35.5 × 2 બરાબર 71 ગ્રામ. કેટલું થશે, 71 ગ્રામ. અને અહીંયા આગળ એ કેટલું થશે, 2 × 71 થશે. કેટલું થશે મિત્રો, 2 × 71 બરાબર. તો હવે આના સમાન ભાર સાથે જો પ્રક્રિયા કરાવવાની આવે તો આનો ભાર કેવો થાય, અડધો થઈ જાય બરાબર. એટલે આને 2 વડે ભાગવા પડે એટલે 1/2 O2 થઈ જશે આ. ઓકે, આ શું થઈ જશે, 1/2 O2 વત્તા શું થશે, Cl2. it gives Cl2. અને ઉપર જે છે એ તો સેમ જ રહેશે, H2 વત્તા Cl2 twice HCl. ઓકે, તો અહીંયા આગળ H2 વત્તા Cl2 twice HCl અને 1/2 O2 વત્તા Cl2. આ જે પ્રક્રિયા હતી એમાં બમણા Cl2 હતા એને આપણે અડધા કરી દીધા. તો આખા સમીકરણને 2 વડે ભાગે. તો જેથી કરીને અહીંયા શું કીધું હતું, જો કોઈ બે અલગ અલગ તત્વોના ભાર ત્રીજા પણ સમાન ભાર તત્વ સાથે પ્રક્રિયા કરે છે. કોઈ બે અલગ અલગ તત્વો એટલે કે અહીંયા આગળ H2 અને O2 બરાબર, H2 અને O2 કોઈ બે અલગ અલગ તત્વોના ભાર, એટલે બે અલગ અલગ તત્વો કયા લીધા આપણે, બે અલગ અલગ તત્વો મિત્રો કયા લીધા આપણે, H2 અને O2. કયા લીધા, H2 અને O2. સમજો, થોડું કોમ્પ્લિકેટેડ છે. H2 લીધો અને O2 લીધો બરાબર. ઉદાહરણ સાથે સમજશો તો ઇઝીલી ખબર પડી જશે. કોઈ બે અલગ અલગ તત્વોના ભાર, બે અલગ અલગ તત્વોના ભાર ત્રીજા પણ સમાન ભાર તત્વ સાથે, એટલે ત્રીજા પણ સમાન ભાર એટલે ત્રીજું તત્વ સેમ રાખવાનું છે. કયું લીધું આપણે, ક્લોરીન. તો ક્લોરીનના સમાન ભાર કરી દીધા અહીંયા મેં. ઓકે, યુ કેન સી ઓવર હિયર. ક્લોરીનના સમાન કર્યા કે ના કર્યા, કર્યા ને. હા, તમારો જવાબ આપવાનો મને સંભળાય છે. ક્લોરીન ક્લોરીન ઓકે, સમાન ભાર સાથે સંયોજાય છે, અને સમાન ભાર સાથે સંયોજાય, સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો એ બે અલગ અલગ તત્વો બરાબર. તો બે એ અલગ અલગ તત્વો. આ કયા અલગ અલગ જે પહેલા લીધા એ, હા આ કે ના, અરે બોલો યાર, હા ને. હા, બે અલગ અલગ કયા કયા, બે અલગ અલગ આ અને આ. ઓકે, એ બે અલગ અલગ તત્વો વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે. એ બે અલગ અલગ તત્વો વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે, અને બે અલગ અલગ તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ H2 વત્તા 1/2 O2 એ આપણને આપશે H2O. અને એ કેવું છે, એ કેવું છે, સંયોજન છે. એ કેવું છે, સંયોજન છે, હે ને. જોયું. તો કોઈ બે અલગ અલગ તત્વોના ભાર કોઈ ત્રીજા પણ સમાન ભાર ધરાવતા તત્વ સાથે પ્રક્રિયા કરે તો એ બે અલગ અલગ તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને સંયોજન આપે છે. અને તત્વના વજન તેના પરમાણ્વીય દર કે તેના સાદા પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો તમે કરશો તો એનો સાદો રેશિયો જ આવશે, H2O જે છે સાદો રેશિયો જ આવશે બરાબર. તો અહીંયા આગળ તમને બે એક્ઝામ્પલ અહીંયા આગળ બીજા છે જુઓ, HCl અને Cl2O. ઓકે, એ H2O આપણે જોયું. હવે H2S અને SO2 આ હાઇડ્રોજન અને સલ્ફર સંયોજાઈ અને H2S આપે, ઓક્સિજન અને સલ્ફર સંયોજાઈ અને
SO2 આપે. ઓકે, SS. ઓકે, તો અહીંયા આગળ હાઇડ્રોજનનું એક છે. ઓકે, H2S, સલ્ફર ડાયોક્સાઇડ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન પણ એકબીજા સાથે સંયોજાય અને શું આપે છે? પાણી આપે છે. શું આપે છે? પાણી આપે છે. સો આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. ખ્યાલ આવી ચૂક્યો હશે તમને. ઓકે, આવડશે? યસ. Okay, an example જોઈ લઈએ. When two different elements combine with the same mass of the third element, the ratio we say is simple multiple if both directly combine with each other. તો અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈ લઈએ. પર્સન્ટેજ કમ્પોઝિશન આપ્યા છે, બરાબર. થોડું ફાસ્ટ જોઈશું, ધ્યાન રાખજો. અહીંયા જોઈશું મિત્રો કે the percent compositions NH3H2 N2O3 is given. NH3 ના પર્સન્ટેજ નાઇટ્રોજનના 82.35, હાઇડ્રોજન 17.65, H2O જે છે એનું પર્સન્ટેજ તમને આપ્યું છે 88.9 ઓક્સિજન, 11.1 હાઇડ્રોજન, અને N2O3 નું જે પર્સન્ટેજ છે આપણને આપ્યું છે 63.15 ઓક્સિજન અને 36.85. હવે રેસિપ્રોકલ પ્રપોર્શન આપણે લઈએ કે ભાઈ NH3 નું એક પાર્ટ હાઇડ્રોજન જોડે રિએક્ટ કરશે તો કેટલું મળશે? 4.67, અને H2O નું એક પાર્ટ હાઇડ્રોજન જોડે રિએક્ટ કરશે, બરાબર, તો મળશે ઓક્સિજનનો પાર્ટ કેટલો મળશે? 8.01. તો બંનેનો રેશિયો જે છે એ 1.1.71, બરાબર. ફર્સ્ટમાં થયું. હવે થર્ડ જોઈએ કે ભાઈ N2O3 માં નાઇટ્રોજન અને ઓક્સિજન રિએક્ટ કરશે એકબીજા જોડે, બરાબર, તો પણ રેશિયો કેટલો આવ્યો? 1.173. Two ratios are same, thus the law of reciprocal proportion is proved. બરાબર, આ રેસિપ્રોકલ પ્રપોર્શન છે, એના જેવો જ છે, બરાબર. આ જે કહેવાય ને સરળ ગુણન સંયોજિત બારના નિયમ જેવું જ છે, પણ આ જે કહેવાય છે એ અલગ છે, એ રેસિપ્રોકલ પ્રપોર્શન છે, બરાબર. અને ઘણીવાર આ ઉપયોગમાં આવે છે. આનો સમ્સ અત્યારે થોડુંક આઈ થિંક બાય મિસ્ટેક મારાથી આવી ગયું છે, અંદર ફોટોકોપી થયું છે હાલ, બટ એ બી ઇમ્પોર્ટન્ટ જ છે કે ભાઈ રેસિપ્રોકલ પ્રપોર્શન, બરાબર. તો વ્યસ્ત પ્રમાણનો નિયમ કહી શકાય આને, બરાબર. એટલે એના માટે તમારે શું કરવાનું રહેશે કે જે બંને NH3 અને H2O બંનેમાં કોનો? નાઇટ્રોજન અને H2O માંથી ઓક્સિજન. આપણે ત્રીજું સંયોજન કયું છે મિત્રો? N2O3, બરાબર. એટલે અહીંયા આગળ પહેલા બે જે છે એના પરથી પહેલા બે જે છે એ પહેલા બે ઉપરથી તમારે શું કરવાનું? NH3 અને H2O. NH3 અને H2O માંથી તમારે નાઇટ્રોજનનું પ્રપોર્શન કાઢવાનું અને ઓક્સિજનનું પ્રપોર્શન. આ મેથડ યાદ રાખજો ખાસ. નાઇટ્રોજનનું પ્રપોર્શન કાઢ્યું, ઓક્સિજનનું પ્રપોર્શન કાઢ્યું, બંનેનો રેશિયો કાઢ્યો, બરાબર. અને જો રેસિપ્રોકલ પ્રપોર્શન વ્યસ્ત પ્રમાણનો મતલબ નિયમ સાબિત થતો હશે અહીંયા, તો શું થશે? આમાં પણ એનું જે છે N2O3 જે છે એ N2O3 માં પણ નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું મળશે? સમાન રહેશે. એટલે કે અહીંયા આગળ N2O3 નું પ્રપોર્શન જે છે એ પણ તમે જોશો તો 1:1.71 આવે છે. સો હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ જોઈએ, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પર ટૂંક નોંધ લખો. તો ડાલ્ટને એવું કીધું હતું કે નાનામાં નાના સૂક્ષ્મ કણનો બનેલો છે જેને પરમાણુ કહે છે. તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ કે જે તત્વના બધા જ ગુણધર્મો દર્શાવે છે, તત્વના બધા જ ગુણધર્મો દર્શાવે છે, એને શું કહેવાય છે? પરમાણુ કહેવાય છે. એને શું કહેવાય છે? પરમાણુ. દાખલા તરીકે આપણે કોઈ તત્વ એની વાત કરીએ, દાખલા તરીકે આપણે કોઈ તત્વ એની વાત કરીએ તો એના જે એના પરમાણુ જે છે, બરાબર, એને સપોઝ હું A1 લઉં, A2 લઉં, A3 લઉં અપ ટુ AN, બરાબર. તો A1 A2 A3 એ કોના જેવા હશે? A જેવા હશે. કોના જેવા હશે? A જેવા, મતલબ એના ગુણધર્મો A જેવા હશે. અને હું કોઈ B લઉં છું પરમાણુ, અને B પરમાણુના B તત્વના પરમાણુ B1 B2 B3 થી Bn સુધી ગમે તે લઈએ તો B1 અને B2 અને B3 અને B એ બધાના ગુણધર્મો કેવા હશે? સમાન હશે. પણ A અને B ના ગુણધર્મો કેવા હશે? અલગ હશે. A અને B ના ગુણધર્મો કેવા હશે? અલગ હશે. એટલે કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુ સમાન હોય છે, પણ અન્ય તત્વના પરમાણુથી જુદા પડે છે. એટલે કે દરેક તત્વના પરમાણુ કેવા હોય છે? અલગ અલગ હોય છે. પછી કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુનું વજન અને ગુણધર્મ સમાન હોય છે, સેમ વસ્તુ. અહીંયા આગળ એના પરમાણુઓ એક જ તત્વના બધા પરમાણુ એટલે કે અહીંયા આગળ હું A1 ની વાત કરું તો A1 નું વજન, બરાબર,
A1 ની વાત કરું તો A1 નું વજન, B1 ની વાત કરું તો B1 નું વજન, સોરી A2, A1 નું વજન, A2 નું વજન, A3 નું વજન એ કેવું રહેશે? સમાન રહેશે. પણ એ જ રીતે B1 B2 B3 નું સમાન રહેશે, પણ કદી A1 નું વજન B1 જેટલું થશે નહીં. મતલબ કોઈ એક જ પરમાણુ જે છે, એક જ તત્વના પરમાણુઓના બધાના વજન અને ગુણધર્મ સમાન હોય છે, પણ બીજા કરતાં અલગ પડે છે. હવે સંયોજનની વ્યાખ્યા એ જુઓ કે ભાઈ જુદા જુદા તત્વના પરમાણુ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે અને એ પરમાણુ નિશ્ચિત સંરચના ધરાવે છે. કેવી ધરાવે છે? નિશ્ચિત. એટલે કે સંયોજનની વાત. સરળ ગૌણ પ્રમાણો યા નિશ્ચિત સંરચનાના નિયમની પણ તમે વાત કરી શકો છો. પછી ચોક્કસ પ્રમાણમાં સંયોજાય એક જ પરમાણુ, બરાબર, અથવા તો એક કરતાં વધારે પરમાણુ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાય અને અણુઓ બનાવે ત્યારે એમાં એ અણુઓમાં રહેલા પરમાણુઓનો ગુણોત્તર એક સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. એટલે કે હાઇડ્રોજન જોડાઈને H2 બનાવે, ઓક્સિજન જોડે O2 બનાવે, હાઇડ્રોજન ઓક્સિજન જોડે જોડાઈ અને H2O બનાવે, બરાબર. એમાં એમની જે રેશિયો જે છે એ સાદી નાની પૂર્ણાંક સંખ્યા છે અને કણ જે છે એને અણુ કહેવાય. દરેક તત્વના પરમાણુનું વજન નિશ્ચિત હોય છે. બે કે તેથી વધુ તત્વો, મેં તમને કીધું એ કે રાસાયણિક સંયોજનોથી પરમાણુ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણુની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે અને આવા પરમાણુય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે. અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેરગોઠવણી શક્ય છે, પણ સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે અહીંયા આગળ જો તમે ડાલ્ટનના નિયમની જે વાત કરીએ એમાં તમે જોશો તો લગભગ તમને એક વસ્તુ એ મળી કે દળ સંચયનો નિયમ અને બીજો કયો નિયમ? નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ. દળ સંચયનો નિયમ સર્જન કે વિનાશ શક્ય નથી, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી શક્ય છે પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. બે કે તેથી વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજાય છે ત્યારે પરમાણુય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે અને બનતા નાનામાં નાનો કણ, સંયોજનનો નાનામાં નાનો કણ અણુ કહેવાય, બરાબર. તત્વનું નાનામાં નાનો કણ પરમાણુ કહેવાય, બરાબર. તો અત્યાર સુધી આપણે ભણ્યા મિત્રો, ફટાફટ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. કયો હતો પહેલો નિયમ? દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એટલે કે સર્જન વિનાશ શક્ય નથી, દળનું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. અને ખાલી એનો ફોર્મ અનધર ફોર્મમાં થાય છે, સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે કે પ્રક્રિયક અને નિપજનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે જો એ 100% પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થાય તો. નિશ્ચિત સંરચનાનો નિયમ એ કહે છે કે ભાઈ કોઈ પણ પદ્ધતિથી આપણે સંયોજન બનાવ્યું હોય, પણ એ કોઈ પણ પદ્ધતિથી સંયોજન બનાવવામાં આવે તો પણ એમાં રહેલા તત્વોના, ઘટક તત્વોના વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે, બરાબર. એ હતો નિશ્ચિત સંરચનાનો નિયમ. બીજો નિયમ હતો આપણો સરળ ગુણ પ્રમાણનો નિયમ. કોઈ એક તત્વના સમાન ભાર સાથે બીજા તત્વના જુદા જુદા ભાર, કોઈ એક તત્વના સમાન ભાર સાથે બીજા તત્વના જુદા જુદા ભાર સંયોજાય અને સંયોજન બનાવતા હોય, અથવા તો એમ કહીએ કોઈ બે તત્વો એકથી વધારે જો સંયોજન બનાવતા હોય તો કોઈ એક તત્વના સમાન ભાર સાથે સંયોજાતા બીજા બીજા તત્વના જુદા જુદા ભારનો ગુણોત્તર એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. નાઇટ્રોજનનું આપણે જોયું તો 5 અલગ ઓક્સિજન જોડે સંયોજાઈ અને નાઇટ્રોજનના 28 ગ્રામ જોડે ઓક્સિજનના જુદા જુદા ભાર જે સંયોજાતા હતા એ 1:2:3:4:5 થી દર્શાવી શકાય. ત્યારબાદ સરળ ગુણ પ્રમાણનો નિયમ. સરળ ગુણ પ્રમાણનો નિયમ એમાં કોઈ બે અલગ અલગ તત્વો સાથે ત્રીજું તત્વ સમાન ભારથી સંયોજાય. કોઈ બે અલગ તત્વો સાથે ત્રીજું તત્વ સમાન ભારથી સંયોજાય તો એ બે અલગ તત્વો પણ એકબીજા સાથે સંયોજાય અને શું કરે છે? એ બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને શું આપે છે? સંયોજન આપે છે અને એમનું વજનથી પ્રમાણ પણ નિશ્ચિત પૂર્ણાંક સંખ્યાથી આપણે દર્શાવી શકાય છે. ઓકે. અને એના પછીનો નિયમ હતો ગેલ્યુસેકનો નિયમ, બરાબર. સરળ ગુણ પ્રમાણનો જે છે કે ભાઈ જે સંયોજન વાયુમાં હોય તો વાયુના સંયોજતા કદ જે છે એ પણ નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે કે ભાઈ ગેલ્યુસેકનો જે નિયમ છે એ ગેલ્યુસેકનો નિયમ જોઈ લીધો આપણે કે ભાઈ વાયુઓના કદ એકબીજા સાથે સંયોજાય અને સંયોજન જ્યારે બનાવતા હોય છે તો વાયુઓના કદનો જે ગુણોત્તર છે નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. એવોગાડ્રોએ એવું કીધું કે ભાઈ સમાન કદ ધરાવતા સમાન તાપમાને
ને દબાણે સમાન કદ ધરાવતા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા પણ કેવી હોય છે? સમાન હોય છે. ત્યારબાદ ડાલ્ટનની અભિધારણાઓ. ડાલ્ટને કીધું કે ભાઈ તત્વનો નાનામાંનો અવિભાજ્ય કણ જે તત્વના બધા જ ગુણધર્મો દર્શાવે જેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે, પણ એ બાકીના પરમાણુઓ કરતાં બાકીના તત્વના પરમાણુ કરતાં અલગ અલગ હોય છે. એક જ તત્વના બધા પરમાણુના ગુણધર્મો વજન કેવું હોય છે? સમાન હોય છે, પણ બાકીના બીજા તત્વના ગુણધર્મો કરતાં અલગ અલગ હોય છે. કોઈ એક જ તત્વના પરમાણુ બીજા સાથે રાસાયણિક રીતે સંયોજાઈને સંયોજન બનાવે તો એમાં રહેલા ઘટકથી પ્રમાણ એનું નિશ્ચિત હોય છે, એટલે કે સંયોજનનો નિયમ તમે કહી શકો. બરાબર. વજન નિશ્ચિત હોય છે તત્વના પરમાણુઓનું. બે કે તેથી વધારે તત્વો રાસાયણિક સંયોગીકરણથી એકબીજા સાથે સંયોજાય ત્યારે એ પરમાણુએ પ્રમાણની સંખ્યા સાદા નાના પૂર્ણાંક દર્શાવી શકાય છે. આ નાનામાં નાનું પણ સંયોજન કહેવાય. સંયોજનનું નાનામાં નાનું કણ અણુ કહેવાય. તત્વનું નાનામાં નાનું કણ પરમાણુ કહેવાય. પરમાણુની ફેરગોઠવણી શક્ય છે, પણ એનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, ચાવડશે. વેરી ગુડ. હવે આ ડાલ્ટનના સિદ્ધાંતની મર્યાદા એ છે કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સંસ્થાનિકને શોધમાં સંદર્ભમાં ડાલ્ટન નિયમ મહત્વ રહેતું નથી, કારણ કે ડાલ્ટને પરમાણુને અવિભાજ્ય ધારતો હતો જે પાછળથી ખોટી પડી હતી. અને પાછળથી એવું સાબિત થયું કે પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે. ધીસ ઇઝ ધ લિમિટેશન્સ ઓફ ડાલ્ટન એટમિક થિયરી. બરાબર. તો મર્યાદા ખાસ યાદ રાખજો. હવે આ જેટલા પણ આપણે ભણ્યા એના અનુસંધાનમાં અમુક MCQ જે છે એની ચર્ચા કરી લઈએ ફટાફટ. જો દળ સંરક્ષણનો નિયમ સાચો ઠરતો હોય તો 20.8 ગ્રામ BaCl3ની 9.8 ગ્રામ H2SO4 સાથે પ્રક્રિયા કરતા 7.3 ગ્રામ HCl અને BaSO4 આપે છે, તો BaSO4ના ગ્રામ શોધો. બરાબર. તો BaSO4ના ગ્રામ શોધવાના છે. તો અહીંયા આગળ શું થશે મિત્રો કે ભાઈ 20.8 ગ્રામ BaCl3ની 9.8 ગ્રામ H2SO4 સાથે પ્રક્રિયા કરાય છે, એટલે કે 20.8 વત્તા 9.8 કરશો એ પ્રક્રિયકના વજન. હવે દળ સંરક્ષણનો નિયમ સાચો છે. દળ સંરક્ષણનો નિયમ સાચો છે. દળ સંરક્ષણનો નિયમ સાચો છે એટલે શું થશે? અહીંયા આગળ પ્રક્રિયકોનું વજન બરાબર નિપજનું વજન થશે. પ્રક્રિયકોનું વજન કેટલું છે? અહીંયા આગળ 20.8 વત્તા 9.8 20.8 વત્તા 9.8 અને 20 વત્તા 9.8 બરાબર શું કરશો તમે? 7.3 વત્તા BaSO4નું આપણે x આપીએ તો x નું શોધવાનું છે, એટલે આમાંથી 7.3 બાદ કરશો, જે આવશે એ જવાબ. જસ્ટ હિન્ટ જ હોય. બરાબર. બાકી તમે સોલ્વ કરી લેજો. બરાબર. હવે નાઇટ્રોજન N2 NO N2O3 જેવા 5 સ્થાયી ઓક્સાઇડ આપે છે, તો ઓક્સાઇડનું સંશ્લેષણ એ આપણે જોયું એ પ્રમાણે કયો નિયમ દર્શાવે છે? એ સરળ ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે. પાણી હાઇડ્રોજન પેરોક્સાઇડ એ કયો નિયમ દર્શાવે છે? પાણી H2O અને H2O2 સરળ ગુણક પ્રમાણનો નિયમ. સિલ્વર પટ્ટીને દ્રાવણમાં ક્લોરીનના દ્રાવણમાં ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરી સિલ્વર નાઇટ્રેટની HCl સાથે પ્રક્રિયા કરવાથી બનતા સિલ્વર અને ક્લોરીનનું પ્રમાણ નિશ્ચિત છે, તો એ કયો નિયત પ્રમાણનો નિયમ? કારણ કે પ્રમાણ નિશ્ચિત છે. યુ કેન સી ઇઝીલી. આ એક સારો ક્વેશ્ચન છે. 1 ગ્રામ ધાતુ ઓક્સાઇડમાં 0.5 ગ્રામ એમ ધાતુ રહેલી છે. 4 ગ્રામ બીજી ધાતુ ઓક્સાઇડમાં 1.6 ગ્રામ એમ ધાતુ રહેલી છે, તો કયા નિયમનું નિર્દેશન કરે છે? તો અહીંયા આગળ આપણે 1 ગ્રામ ઓક્સાઇડમાં 0.5 ગ્રામ એમ ધાતુ છે. 0.5 ગ્રામ એટલે ઓક્સિજનનું વજન અહીંયા આપણને મળશે. ધ્યાનથી જોજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અહીંયા આગળ આપણને શું કીધું છે કે 1 ગ્રામમાં ધાતુ ઓક્સાઇડમાં 0.5 ગ્રામ એમ ધાતુ રહી છે, એટલે કે 0.5 ગ્રામ છે તો 0.5 ગ્રામ એમ ધાતુને એમાં રહેલું ઓક્સિજનનું વજન આપણને કેટલું મળશે? ઓક્સિજનનું વજન પણ 0.5 ગ્રામ. બરાબર. હવે 0.5 ગ્રામ સાથે જોડાયેલ ઓક્સિજનનું વજન 0.5 ગ્રામ. બરાબર. હવે બીજા ઓક્સાઇડ સાથે જોડાયેલ ઓક્સિજનનું વજન 4 ગ્રામ બીજી ઓક્સાઇડમાં 1.6 ગ્રામ ધાતુ રહેલ છે. અહીંયા ઓક્સિજનનું વજન 0.5 ગ્રામ આવ્યું, અહીંયા આગળ ઓક્સિજનનું વજન 2.4 ગ્રામ આવ્યું. બરાબર. એટલે કે એનો મતલબ એમ થયો કે 1.6 ગ્રામ ધાતુમાં 2.4 ગ્રામ ઓક્સિજન છે. બરાબર. 1.6 ગ્રામ ધાતુમાં 2.4 ગ્રામ ઓક્સિજન છે. પહેલા કેસમાં શું છે કે 1 ગ્રામ ધાતુમાં 0.5 ગ્રામ ઓક્સિજન છે. બરાબર. સોરી, 1 ગ્રામ ઓક્સાઇડમાં 0.5 ગ્રામ ધાતુ છે, એટલે કે ઓક્સિજન કેટલો રહ્યો? 0.5 ગ્રામ. હવે અહીંયા આગળ 1.6 ગ્રામ ધાતુ સાથે જોડાયેલ ઓક્સિજનનું વજન 2.4 ગ્રામ,
તો આપણે કેટલું શોધવાનું કે 0.5 ગ્રામ 0.5 ગ્રામ માટે કેટલું આવશે તો કે 0.75 ગ્રામ એટલે 0.5 ગ્રામ ધાતુ સાથે જોડાતા જુદા જુદા ઓક્સિજનના પરમાણુનો રેશિયો કેવો મળ્યો 2:3 એટલે કે આ કયા નિયમનો સરળ ગુણક પ્રમાણનો નિયમ બરાબર સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે મિત્રો જે નોટ્સ આપી છે એમાં જવાબ ખોટો છે બરાબર પણ આ કયો નિયમ આવશે સરળ ગુણક પ્રમાણનો નિયમ કારણ કે ધાતુ જે છે અહીંયા આગળ આપણે 0.5 ગ્રામ ધાતુ 0.5 ગ્રામ ધાતુ જોડે જોડાયેલ ઓક્સિજનનું વજન 0.5 ગ્રામ આવ્યું બરાબર અહીંયા 1.6 ગ્રામ ધાતુ સાથે 2.4 ઓક્સિજનનું વજન છે તો 0.5 ગ્રામ સાથે કેટલું આવશે 0.75 એટલે અહીંયા આગળ 0.5 ગ્રામ ધાતુ સાથે ઓક્સિજન 0.75 ગ્રામ આવ્યું અહીંયા આગળ 0.5 ગ્રામ ધાતુ સાથે ઓક્સિજનનું વજન 0.5 ગ્રામ આવ્યું એટલે 0.5 અને 0.75 નો રેશિયો લઈએ આપણે એટલે કેવો મળશે 2:3 એટલે એ સમાન ધાતુ સાથે જોડાયેલા જુદા જુદા ઓક્સિજનના પરમાણુનો રેશિયો એક સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે બરાબર એને સરળ ગુણક પ્રમાણનો નિયમ કહે છે હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું વિધાન એ એવોગેડ્રો સિદ્ધાંત ધરાવે છે સિમ્પલ કે ભાઈ સમાન તાપમાન અને દબાણે બધા જ વાયુઓના કદ માં સમાન સંખ્યામાં અણુઓ રહેલા હોય છે ઓક્સિજનના SO2 નો ભાર આપ્યો છે 2500 સેલ્સિયસ તાપમાને 750 દબાણે 1 લીટર સંયોજનમાં n અણુ આવેલા છે અને 2 લીટર સંયોજનમાં કેટલા હોય બરાબર તો 2n હોય સિમ્પલ વસ્તુ છે કારણ કે એવોગેડ્રો એવું કીધું છે કે સમાન કાચમાં સમાન મોલ સંખ્યા હોય બરાબર એટલે 1 લીટરમાં એક હોય એક નોર્મલ એક મતલબ n અણુઓ લખ્યા છે તો 2 માં કેટલા હશે 2n CaCO3 માં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનના પર્સન્ટેજ આપે છે નિશ્ચિત સંરચનાનો નિયમ સાચો હોય તો CaCO3 ના જો 5 ગ્રામ Ca હોય તો બાકીના સ્ત્રોત એટલે બાકીનું કેટલું થશે તો અહીંયા ગાડે એના 40% છે Ca ના 40% બરાબર શું થશે અહીંયા ગાડે 5 ગ્રામ Ca છે તો 5 ગ્રામ Ca 5 ગુણ્યા બરાબર 40% CaCO3 હાજર છે તો એના 2.09 40% એટલે 40 ગુણ્યા 100 આવશે 5 ચોક 20 બરાબર 40% આવશે એટલે અહીંયા ગાડે 10 ની જગ્યાએ મિત્રો 40 છે બરાબર 40% 5 ના 40% 5 ચોક 20 રાઉન્ડ એટલે 2.09 ઓકે નેક્સ્ટ જોઈએ 4.8 ગ્રામ KClO3 ને ગરમ કરતા 1.9 ઓક્સિજન 2.9 અવક્ષેપ આપે તો કયો નિયમ લાગુ પડશે આ બંનેનો સરવાળો કરશો 2.9 + 1.9 બરાબર એ 4.8 થશે મતલબ આ કયો નિયમ આવ્યો દળ સંરક્ષણનો નિયમ હવે અહીંયા ગાડી કયા પદાર્થ માટે ગુણક પ્રમાણનો નિયમ સરળ ગુણક પ્રમાણનો નિયમમાં કોઈ એક તત્વના સમાન ભાર જોઈએ તો NaCl સમાન ભાર છે બરાબર આ Cl અને Br સરળ ગુણક પ્રમાણમાં નિયમમાં આપણને ખબર છે કે બંને સમાન હોવા જોઈએ તો Na છે પણ આ Cl અને Br છે એટલે પહેલું ખોટું છે અહીંયા MgOH2 છે ને MgO છે હાઇડ્રોજન છે O2 છે બરાબર H2O ને H2O2 બરાબર ને સલ્ફર ઓક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બરાબર સમાન ભાર સાથે જોડાતા અહીંયા H2 અને H2O2 એ વસ્તુ કેવી છે સાચી છે એનો સરળ ગુણક પ્રમાણમાં મળશે O2 અને O3 નો તમે જોશો જે મળશે નહીં બરાબર કયા નિયમને તો વાયુમય કદ માટે ગેલ્યુસેકનો નિયમ કારણ કે અહીંયા કદની વાત થાય છે સિમ્પલ ઓકે તો આઈ થિંક થોડા ઘણા MCQ આપણે કર્યા થેન્ક્સ ફોર વોચિંગ કીપ સબસ્ક્રાઇબ મી બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને આ જ પ્રમાણે બહુ સિરિયસલી જોતા રહેશો તો ઇઝીલી તમે કેમિસ્ટ્રી કવર કરી લેશો થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક્સ અ લોટ આજના વિડીયોમાં આટલું ઓકે બાય ગુડ નાઇટ એન્ડ જય હિન્દ જય ભારત